પ્રશ્ન તો આવતો નથી ને. હા બોલો, માઇક આપજો ભાઈ. પ્રશ્ન પૂછવાનો આગળ આવી ગયો. ના ભાઈ આગળ છે એટલે એવું તો પેલા બેસી. હા તમે આવો, આ વારાફરતી આગળ બેસી જાઓ. હા આવવાનું થઈ ગયું. એક જ લીટી બાકી રહી છે એમાં. ઠંડક અને સૂરજ કિરણ. જનરલી સૂરજ કિરણ થી ગરમી આવે છે, ઠંડક આવે છે. એમાં શું કહેવા માંગે? ત્રીજી ચોથી ઠંડક આવે સૂરજ કિરણ, જ્ઞાની હર પલ ગુરુપૂર્ણ. એટલે ઠંડક આણે સૂરજ કિરણ. સૂરજ ની ગરમી લાગે છે કે ઠંડક લાગે છે? ગરમી લાગે છે. પણ ઉપર જઈએ તો હિમાલય બાજુ જઈએ તો બહુ નજીક છે સૂરજ. સૂર્યના કિરણો જેમ જેમ ઉપર જાઓ ને એટલું બધું ઠંડક છે સૂરજ આપે છે. અને એનું રિફ્લેક્શન પહાડો પર આમ તેમ થતા 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 મને કાલે ખબર નથી, એટલે બિહારીભાઈ કાલે સત્સંગમાં બી વાત કરી તારે ખબર પડી સૂરજના કિરણો ઠંડક આપે છે પણ રિફ્લેક્ટ થઈને એ રીતે કાચ પર કિરણ પડે ને આપણે રસોડામાં કિરણ આવે ને રિફ્લેક્શન થાય. જેટલા ઉપર જાઓ પ્લેનમાં જઈએ છે ને હિમાલયની ટોચ ને આ જે એવરેસ્ટ ને બધું ઠંડક બહુ હોય છે, સૂર્યના કિરણો બહુ નજીક હોય છે. સૂરજ ઠંડક આણે સૂરજ કિરણ. કેવા? સૂરજના કિરણ જ્ઞાનીને હર પલ ગુરુકુલમ. એવું આ સૂરજના અજવાળું, સૂરજના કિરણ એટલે પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ. દાદા ભગવાન કેવું કહેતા હતા કે એમના એક આંખમાં શીતળતા અને એક આંખમાં પડકાઈ. એવું હતું પ્રેમ, કેવો હતો કે જ્યાં વળવાનું હોય, રોગ કાઢવાનો હોય તો લાલ આંખ કરે, વળતા હતા. એક આંખમાં શીતળતા. એટલે કિરણ એટલે સૂરજ કિરણ એટલે જ્ઞાનનો પ્રકાશ. સૂરજ દેવ છે એ ખબર તમને? એ આમ દેખાય નથી. વડાપ્રધાનની સીટ હોય ને એ વડાપ્રધાન 5 વર્ષે બદલાય, એના એ બીજું થાય. ખુરશી તો એક ને એક હોય, એ પ્રતિબિંબ છે આ. અને બધા દેવો જેવું 2 લાખ 3 લાખ 10 લાખ આયુષ્ય હોય એ સૂરજ દેવો હોય તા એટલે દેવનું આયુષ્ય હોય. દેવો બદલાય તો પ્રતિબિંબ એમનું એ સૂરજના જે કિરણો ઠંડક આપે છે એવું જ્ઞાનનો પ્રકાશ આપણને ઠંડક આપે છે. અંતર શાંતિ. જ્ઞાન પહેલું શું આપે? અંતર શાંતિ વધે. એ કિરણો એટલે પ્રકાશ, જ્ઞાનના પ્રકાશ. એ જ્ઞાનીને હર પલ ગુરુકુલમ. જ્ઞાની પુરુષને નિરંતર ગુરુકુલમ. પૂનમનો ચંદ્રમાં કેવો હોય? સંપૂર્ણ. 14નો સહેજ ઓછો હોય એટલે કે ગુરુકુલમ એવું કહેવા માંગે છે. આ તો કોઈને વિચાર જ આવે ને સૂર્યનારાયણ ઠંડક કઈથી આપે? જેવું પહેરી લીધી કે જેવું એકદમ મગજ નાઈ વિના બરાબર છે, કારણ કે ઉપર જેમ જેમ જઈએ સૂર્ય ઉપર જેમ જેમ નથી હોય બસ થતું આ સાયન્સ છે. જરૂર નહીં. દાદા ભગવાનને પેલો જાદુગર વાળો આવ્યો, પેલા અમારા મહાત્માનો છોકરો હતો. એ પૈસો આમ પકડાવે એક હાથમાં, એક બીજો પકડાયો, પછી લાખ ઝૂમકો પડી. પછી દાદા કે લો પકડો જોઈએ, તો ગરમ થઈ ગયો પૈસો, કેમિકલ લગાડી દીધું. હવે પૈસા ઉપર કેમિકલ લગાડે ગરમી ઉભી થઈ જાય. તમે પકડાઈને છોડી દેવો પડે ગરમ પૈસો. આ બધું કેમિકલ સિસ્ટમ ને બધું કેવું. એટલે આ સૂર્યનારાયણ રિફ્લેક્ટ થતું થતું ગરમી આવે. બાકી સૂર્યનારાયણ ઠંડક આપે છે. સૂર્યનારાયણ કેવી ઠંડક હોય? જ્ઞાનનો પ્રકાશ સાથે સિમિલી છે આ. તો કવિરાજને તો બધું ખબર ને એવી સિમિલી કેવી ઠંડક આવે ને. તો આ સુરત ના લખત, ચંદ્ર લખત. ચંદ્રમાના પૂનમ તો ઠંડક આપે ને પૂનમ નો ચંદ્રમા હોય. કેવી અલંકારી ભાષા. ધન્ય છે કવિરાજ. એક વાર તો તમે તો
સાયન્ટિસ્ટ છો, ડેરી સાયન્સ કરેલું છે ને તમે, છતાંય તમને વિચાર આવ્યો તો ડેરીમાં સાયન્સ કર્યું છે. બીજું કઈ બોલો. તમને કઈ પૂછવું હતું પાછું? તમારે કઈ છે કાઉન્ટર ક્વેશ્ચન? બીજા પદમાં એવું આવે છે કોઈ માઇક નજીક રાખવા. રૂપાળા રીંગણા જેવા બહાર ધોળા અંદર કાળા. રૂપાળા રીંગણા જેવા બહાર ધોળા અંદર અંદર કાળા. કાળા. હવે રીંગણ તો બહાર કાળું હોય ને અંદર ધોળું હોય. રીંગણ હકીકત બહાર કાળું હોય છે, અંદર અંદર ધોળું હોય. ધોળું હોય છે. અને આ કવિતા સિમિલી શું એટલે આજે કીધું છે કે રૂપાળા રીંગણા જેવા બહાર ધોળા અંદર કાળા. અંદર કાળા. આજે અભિધાત્રી છે ને અલંકારી ભાષાઓ, કઈક એમાં ગુડાટ હોય, એટલે સૂર્યનારાયણમાં કેવો ગુડાટ નીકળે એવું આ રીંગણો ખરેખર કેવા હોય, ખરેખર અંદર ધોળા હોય, બહાર કાળા હોય. ને આપણા અંદર વાળું બધું કાળું હોય, બહાર ઉજળા દેખાવ. એવી સિમિલી આપી છે. બહાર તમે ઉજળા દેખાવ, દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા, પણ નથી હજી સાફ થયા. નથી હજી સાફ થયા કાયાના કપડા. આ મન વચ્ચે રૂપી કાયાના કપડા બધા અંદર કેવા છે? પહેલા છે. બહાર ઉજળા હોય, બહાર દેખાય ઉજળા, રીંગણા બહાર કાળા દેખાય, અંદર ઉજળા છે. એટલે અંદર થી ઉજળા થાવ, બહાર કાળા છે, ચાલશે એમ કે અંદર તમારો ચોખ્ખો હોય દાદા, બહારનું તમારા હાથમાં નથી, અંદર તમારું હાથમાં છે. અંદરની પરિણીતિ બદલાઈ ગઈ એટલે અંદરનો ભાવ ના બગાડશો. એ જૈનોમાં ગાથા છે ને, ભાવે ભાવના ભાવી, ભાવે દીજે દાન, ભાવે ભગવાનને આરાધીએ, ભાવે કેવળ જ્ઞાન. આપણે બધા જૈન નહીં, પણ બધું ગોપી કાઢ્યું છે. જૈન તો હવે ક્યાં 2-5% છે અહીંયા, બહુ નથી જૈન. આંગળી ઊંચી કરો છો, કેટલા જૈન? એટલા કોઈ આંગળી કોઈ જૈન નહીં. સમ ખાવા માટે હશે જૈનમાં લગ્ન નહીં કર્યા પટેલો. હા, એ ઊંચું કરો. ઉષાબેન, તમે મારવાડી જૈન નથી? આંગળી તો ઊંચી કરો, જૈન છો કે નહીં? પણ વ્યવહારમાં પૂછું છું. વ્યવહારમાં તો જૈન હોતા આંગળી ઊંચી કરાય ના કરાય? વ્યવહાર દ્રષ્ટિથી જૈન, એ નિશ્ચય દ્રષ્ટિથી સિદ્ધાર્થમાં. હું તો વ્યવહારમાં પૂછું છું. કોઈ સમ ખાવાને આપી જો એ જૈન છે, મારવાડી છે, તો પટેલને પહેર્યા. બીજા કોઈ ભાઈઓમાં જૈન? માધવીબેન માધવીબેન તો ઘરના છે. આ ઘરના કોઈ જન કહેવાય. આ સ્વતંત્ર શૈલેષ આનંદના સિસ્ટર એટલે ઘરના કહેવાય. આંગળી ઊંચી કરવી પડે. લગ્ન નથી કર્યા, આંગળી તો ઊંચી કરવી પડે. હવે હમણાં આ બિયાની બે કરી પાછળ કોઈ જૈન? હલા પાછળ જૈન છો ને? સાના પાછી વેરાવાથી તો બહુ પાકા. સૌથી વધારે વહમાં દિગંબર એટલે આમ બહુ પાકા. એ દાદા ભગવાન ને પેલા દિગંબર કોણ હતા? હસમુખભાઈ એચકે એવું બી નામ હતું. આપણા જે જાણતા હશે વાસુદેવભાઈ, એમને કઈ 15,000 ડોલર આપવાના ઈચ્છા થઈ. ન્યૂ જર્સી વાળા હતા, શીલાબેનને ખબર. હા, તો પછી દાદા મારા 15,000 ડોલર તે વખતે દિગંબર જૈન દાદા ભગવાનના મોડે દાખલો બનેલો. હવે કેવી રીતે કે છે એમને 5 વર્ષમાં પૂરા કરું 15,000 ડોલર. એ ખામટા કઈથી લાવે? એ બધા આટલા બધા પગારો નહીં તમારા જેટલા. તો એની ભાવના કેટલી? HK એટલે હસમુખભાઈ પટેલ. અરે જય દિગંબર જય HK એટલે પપ્પાનું નામ હશે. અત્યારે તો નથી મને લાગે. તો પછી કે છે પહેલા વર્ષે
1000, બીજા વર્ષે 2000, ત્રીજા વર્ષે 3000, ચોથા વર્ષે 4000 અને પાંચમા વર્ષે 5000. કેટલા થયા? પંદર થઈ ગયા? હું તો ગણતો નહીં. પહેલા વર્ષે 1000, બીજા વર્ષે 2000, ત્રીજા વર્ષે 3000, ચોથા વર્ષે 4000. થઈ ગયા? 15,000 પૂરા કર્યા. હપ્તેથી આજે શ્રીમંદર સ્વામીનું દેરાસર કામરેજ બંધાર આજે એમને લખાયા 15,000. હું સાંટા આપી શકું? આ બધું આપણે પટેલોનું કામ નહીં. આ ગણતરી વાળા દિગંબર જે પેલા ભાઈ આંગળી ઊંચી કરીને એટલે યાદ આવ્યું કે આવી રીતે $15,000 એક સાંટા 15,000 રૂપિયા આપી શકે માણસ. $15,000 આપાય છે. દાદા કે ધન્ય છે દિગંબર તમને, આવી ગણતરી કરો. દાદા વખાણ કરતા હતા દિગંબરના. જૈનોના વખોડ્યા નથી દાદા ભગવાન, જૈનોને વખાણ કર્યા છે કે આ જૈનો જ આત્મજ્ઞાન પામી શકે, આત્માની વાત જૈનો સમજી શકે. આપણા બધા પટેલોનું કામ નહીં. મોહી પ્રકૃતિ કે છે પણ આ પટેલોમાં ભગવાન પાક્યા. જૈનો વાળા બધા પચાવી ગયા છે, એ બેહી ગયા જૈનો એમ. પટેલોમાં ભગવાન પાક્યા ને દાદા ભગવાન ભાદરણ ના. જૈનોને ખબર પડી મહારાજ સાહેબો સાધ્વીઓને ઓહો આત્મજ્ઞાની પુરુષ. બાકી અહીં કોણ આવે? મહારાજ સાહેબો કેટલા આચાર્યો બધા દાદા ભગવાન પાસે આવેલા, જ્ઞાન લીધું. એક હાલાપુર દાદા ભગવાન આટલી ખરાબ તબિયત હતી, કમળામાંથી કમળી થઈ ગયેલી. પછી આપણે પ્રોમિસ આપ્યું છે હાલાપુર મહારાજ સાહેબને જ્ઞાન આપવાનું. હું કેટલી બધી જગ્યાએ પાલીતાણામાં પણ બધા મહારાજ સાહેબ રાતે ભેગા થાય. જે 12 દિવસની રાજસ્થાનની યાત્રા હતી એમાં કાલના, સાદડી, રાણકપુર 3 દિવસ રોકાયા સાદડીમાં. હાલના બધા મહારાજ સાહેબને જ્ઞાન આપવા. એટલે વિચાર કરો, પટેલ થઈને આ આત્મજ્ઞાન કોઈ જ્ઞાતિનું નથી. અને 24 તીર્થંકરો કોઈ જૈન નતા, વાણિયા નતા, બધા ક્ષત્રિયો હતા. ક્ષત્રિયો બધા તીર્થંકરો, ક્ષત્રિયો રાજાઓ હતા. મારી ભગવાન રાજા, એટલે મોટા મોટા પુરુષો બધા રાજા હતા. ઋષભદેવ ભગવાન બધા. તમારો પ્રશ્ન બધો ભૂલી જઈશું. ના એ તો દાખલો મારો આ પ્રશ્ન નહીં. ત્રિમંત્રની આરાધના અને દાદા ભગવાનના અસુરજી તેની આરાધનામાં કેવી રીતે ડિફરન્સ કરાય, કેવી રીતે આપણે કેવી રીતે મહત્વ ત્રિમંત્રની આરાધના અને દાદા ભગવાનના. ત્રિમંત્રની આરાધનામાં શું છે? દાદા ભગવાન નિષ્પક્ષપાતી ત્રિમંત્ર. ઋષભદેવ ભગવાને પહેલા તીર્થંકર થઈ ગયા ને, એમના ત્રિમંત્રો સાથે આપેલા. દેરાસરો વેચી લેજો, જૈનોનું જીનાલય, કૃષ્ણ ભગવાનનું, પછી શિવ મંદિરનું જે આપણે દૂધ પાણી ચડાવીએ, કૃષ્ણ ભગવાનનું આપણે વૈષ્ણવનું મંદિર હોય, વાઘા પહેરાવીએ. શ્રાવણ મહિનો હવે આવશે ને, હિંડોળા ભગવાનને નવડાવીએ, ધોવડાવીએ, દુલા ખવડાવીએ, જન્માષ્ટમી જોઈએ. જૈનોમાં આંગી હોય, પક્ષાલ હોય, એટલે કે બધાના દેરા. એટલે આ જૈનોનું મંદિર, આ શિવનું ને પણ મંત્રો સાથે રાખવું. શું કહ્યું? ઋષભદેવ ભગવાને કહ્યું. ને આ ત્રિમંત્ર એ બધા ધર્મના રક્ષક શાસન દેવો આ ત્રિમંત્રમાં બધા આવી જાય. હરિહંસ, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, એ તો ખબર ને બધું. કોઈ પણ ધર્મમાં આચાર્ય હોય
ઉપાધ્ય ભગવાન હોય, સાધુ હોય, હરિહંત હોય, સિદ્ધ, કોઈ પણ ધર્મવાળા સિદ્ધ ગતિમાં જઈ શકે. હરિહંત એટલે કોઈ વ્યક્તિ નથી જેને ક્રોધ માન માયા હણી નાખ્યા છે અને જે સાથે હાજર છે. તો બધું ખબર છે, એ બધું એક્સપ્લેન નથી કરતો શ્રીમંત્ર, બરાબર? એટલે દરેક ધર્મના શાસન રક્ષક દેવ દેવીઓ એને આપણે નમસ્કાર કરીએ છીએ. કેમ નમસ્કાર કરવાના? કે આપણે પણ એ લક્ષ્ય કે આપણા બી અંદર ક્રોધ માન માયેલો એને એ લોકો નાશ કરીને હાજર છે. આપણું લક્ષ્ય સિદ્ધ ગતિમાં જવાનું, આપણું લક્ષ્ય આચાર્ય પદ, પોતે આચાર પાડે છે ને પડાવવાનું, પણ આત્મજ્ઞાન સહિત ઉપાધ્ય ભગવાન પોતે ભણે છે આત્મનું અને ભણાવે છે, પણ બધા કેવા આત્મજ્ઞાન સહિત. નમો લોહે સૌ સાપણ, એ ગુણોને નમસ્કાર છે. બધા ધર્મના શાસન રક્ષક દેવીઓ રાજી રહે કે નમો લોહે સૌ સાપણ, જે સીધા થયા છે, સરળ થયા છે, પણ આત્મદશા સાધે છે સાધુ. કપડા બદલી કાઢે છે સાધુ નહીં. દાદા ભગવાન બીજા બધા મહાત્માઓ છે, બધા રંગમેર બધા કપડા નથી પહેરતા, દેખાય છે સંસારી પણ બધા સાધુ છે. કારણ કે જેને આત્મદશા સાધી છે, બધા સાધુ એવા 1 કરોડ આખા બ્રહ્માંડમાં 1 કરોડ સાધુ અને સાધ્વી છે. એ બધાને આપણે ગુણોને નમસ્કાર કરે છે, વ્યક્તિને નમસ્કાર કરતા નથી. આપણે નમો ડોક્ટરાય નમો કહીએ બધા ડોક્ટરને, ના આવું દાદા પણ દાખલો આપતા નમો વકીલાય નમો. બધા વકીલ છે વર્લ્ડમાં, એને વ્યક્તિને નમસ્કાર નથી એમ કહેવા માંગુ. નમો હરિહંતા 20 વિહરમાં તીર્થંકરો જે સાથે હાજર છે. નમો સિદ્ધાણા બોલે એટલે સિદ્ધ ગતિમાં અનંત આત્મા છે. કેવા? એ બધાને નમસ્કાર. આચાર્યો ભગવંતોને જેટલા છે બધાને નમસ્કાર. 1 કરોડ સાધુ સાધ્વી ઉપાધ્ય આચાર્ય. અને પછી નમસ્કાર કેવા છે? એસો પંચન ઉતારો સૌ પાપ ફળ, બધા પાપોનો નાશ કરનાર છે. બધા ધર્મના રક્ષક શાસન દેવીઓ આમાં રક્ષણ કરે. આ મંત્રો પડવામાં હવાઈ મંગલમ, એસો પંચન ઉતારો પડવામાં હવાઈ, બધા મંગળ કાર્યમાં. જે રીતે ગણપતિને આપણે સ્થાપના કરીએ છીએ, વાસ્તુમાં, લગ્નમાં. ગણપતિ દેવ એટલે શું? ગણધર દેવ. મહાવીર ભગવાન વખતે જે ગણધર દેવ જે મુખ્ય હોય એ ગણપતિ કહેવાય. એટલે એ નમસ્કાર કરીએ છીએ આપણે. પ્રથમ મંગલમ, બધા મંગળ કાર્યમાં આ 5 પદ છે, એ બધાને અમે નમસ્કાર છો બધા પાપોના. ઓમ નમો ભગવતે વાસુદેવ. નર્મથી નારાયણ થયા એવા કૃષ્ણ ભગવાન, એવા 9 વાસુદેવ, 9 પ્રતિ વાસુદેવ. ધર્મથી નારાયણ. અને નટુ કાકાને વાસુદેવ પદ આપેલું. રસીલાબેન છે ને? હા, અહીંયા જ છે, પણ મારા દૂરના ચશ્મા છે ને, નજીકના નથી. એટલે ડોક્ટર શૈલેષભાઈ કે તમે ગાડી ચલાવો ને ત્યારે ચશ્મા પહેરે, નજીકમાં તો તમને બધું વંચાય છે. કઈ હાથે વાંચો કરું, ગાડી તો ચલાવતા રાખી મૂકું. તો નટુ કાકાને અમે નટુ કાકા જ કહીએ છીએ. આમાં તો મને દેવીદાસના કુટુંબી થાય, 3જી પેઢીએ, 6ઠી પેઢીએ દાદા થાય, 14મી પેઢી આખું ગોમ. દાદા ભગવાન કહેતા હતા 200 વર્ષ પહેલા આ ગામમાં મોટા ભાઈ અને નાના ભાઈ આવ્યા. મોટા ભાઈની મોટી ખડકી ને નાના ભાઈની, દાદા ભગવાન નાની ખડકીના. નાની ખડકી મોટા પરમાણ, તો કવિતા જે લખી. 3જી પેઢી અમે હવે એવા તો નહીં, આપણે પેલું વાર્તો પહેલા હશે બાપ દાદા વખત. આપણે 3જી પેઢીએ દાદા ભગવાને મને કહ્યું, બોમ્બેમાં ગયો કે વસંતભાઈ, પેલા રાજેન્દ્રભાઈ, વસંતભાઈ, 4 ભાઈઓ આગળ બોમ્બેમાં કઈ એરિયા તો ખબર નહીં. દાદા ભગવાન બોમ્બેમાં
ચર્ચ ગેટ જો યાદ આવ્યું, હા ચર્ચ ગેટ, તે રાજેન્દ્રભાઈ, વસંતભાઈ, મહેન્દ્રભાઈ, ચોથા દિનેશ. આ ન્યુયોર્કમાં હમણાં ઓફ થઈ ગયા વચ્ચે 4-5 એ દિનેશ. વસંતભાઈ અમેરિકા પિટસબર્ગમાં રહેતા હતા રણજીભાઈ બધા સાથે. મહેન્દ્રભાઈની સાથે કરમસદ હતી અને ચોથા બોમ્બે નું ઘર. કે આ ઓળખે છે આ બધાને તું? હું ત્યાં ગયો 82 કે આ તો આપણા દેવીદાના કે છે. દેવીદાન શબ્દ કામ કર્યું એ લખી આપ્યું. આ રામભાઈ, પસાભાઈ, રામભાઈ, ભગવાનદાસ, વસંતભાઈ, વસંતભાઈ, દેવીદાસ એક વચ્ચે નામ છે એટલે થઈ ગયા નામ દેવીદાસ. એટલે અમારા કુટુંબી થાય. અને એમના ફાધર નટુ કાકા વાસુદેવ પદ આપેલું. ધર્મથી નારાયણ થાય, કૃષ્ણ ભગવાન વાસુદેવ કહેવાય. નટુ કાકા એવા વાસુદેવ પદવી આપેલી. વાસુદેવ થવાના ને હવે કે થઈ ગયેલા? 24માં વાસુદેવ થઈ ગયા ના, આવતી 24માં વાસુદેવ થશે. એટલે એમને તો પાછું કીર્તન ભક્તિ ગોઠવી છે ને તમે, 2-3 ઓગસ્ટ એટલે વાસુદેવ પપ્પા નિમિત્તે ગોઠવી કે એમ જ. એટલે 24 કલાકની કીર્તન ભક્તિ અમને પહેલી વાર અમેરિકામાં બિહારીભાઈ, કેશવભાઈ આ લોકો લાભ નહીં મળવાનો. શાંતિ આનંદ મને 2 જણ અમે નામ લખ્યા છે. અને આવું હોય તો ભલે આવે, ક્યાંથી આવવું પડે? હે નવકાર મંત્ર અને દાદા ભગવાનના અંતિમ જય જયકારનો ડિફરન્સ સમજાવો એવું કે છે. એ તો આવે પણ વચ્ચે હા વાસુદેવ વચ્ચે આવી ગયા ને. વાસુદેવ વચ્ચે આવી ગયા. નમો ભગવતે વાસુદેવાય. હવે વાસુદેવ આપણે થઈ ગયા. હર્ષિલાબેનના ફાધર એમને ભૂલી જવાય? વાસુદેવ હવે 9 વાસુદેવ ને 9 પ્રતિ વાસુદેવ. રાવણ પણ વાસુદેવ કહેવાય, પ્રતિ વાસુદેવ. લક્ષ્મણ પણ વાસુદેવ, પછી જરાસંઘ પ્રતિ વાસુદેવ. એ બધા નામ છે ને એ 63 સલાકા પુરુષો અવશ્ય મોક્ષનો સિક્કો વાગી ગયો. ઓમ નમો ભગવતે વાસુદેવ, ઓમ નમઃ શિવાય. આપણે અટકી ગયેલા પેલા વાસુદેવ. ઓમ નમઃ શિવાય જે કલ્યાણકારી પુરુષ જેનું સંપૂર્ણ કલ્યાણ થઈ ગયું હોય અને નિમિત્ત બને એવા દાદા ભગવાન શિવ સ્વરૂપ કહેવાય. કલ્યાણકારી પુરુષ એવું તો પ્રતીક છે. શિવાલય પ્રતીક તો મૂકવા પડે ને. તમને તો આપણા મંદિરો શિવાલય જાઓ જ નહીં. આ તીર્થંકરો થઈ ગયા મૂર્તિઓ તો ભગવાન યાદ આવે ને. જે તીર્થંકરો થઈ ગયા એને શિવ કહેવાતા હતા. શિવ સ્વરૂપ તીર્થંકર એટલે સંપૂર્ણ જેનું કલ્યાણ થઈ ગયું છે એવા શિવ સ્વરૂપ ને ઓમ નમઃ શિવાય કહેવાય. એવા દાદા ભગવાન એવા જ્ઞાની પુરુષ બધા થઈ ગયા. આનંદજી મહારાજ, કુલચંદ્રાચાર્ય, શ્રીમદ રાજચંદ્ર જે જ્ઞાની પુરુષ થઈ ગયા એ પોતાનું કલ્યાણ કરી નિમિત્ત બન્યા. એવા છેલ્લા આપણા દાદા ભગવાન શિવ સ્વરૂપને આપણે નમસ્કાર. જગતના જેને ઝેર પાઈ અને દીધા જેને આશીર્વાદ, તમે થઈ જાઓ શિવ સ્વરૂપ. તમે આશીર્વાદ આપી શકો ઝેર પીને? એટલે પેલો ગાળ ફાડે એ ઝેર પીવાય. અમે તો એકબીજા ઝેર પીએ છે, આશીર્વાદ નથી અપાતા. એટલું આત્મખામી છે. એ કઈ ખાઈ જાય ને બિહારી ભાઈ એ મને ઝેર સ્વરૂપ લાગે, પણ પેલો આશીર્વાદ આપવાના ને કાઢવો પડે. પ્રેક્ટિસ કરીએ છીએ હમણાં. અમારા એકબીજા ઝેર પાવે છે અંદર અંદર. ઝેર પાવેલા સારું ખોટું એકબીજાની ભૂલ બતાવો, એકબીજાને ટકોર કરો. તમે હસબન્ડ ટકોર ના કરે, તમે હસબન્ડને ના ટકોર કરો, છોકરાઓ કરે ને. એટલે કટુ વચન મીરાબાઈએ એ રાણાએ કટુ વચન ઝેરના પ્યાલા મોકલેલા. દવા ડોક્ટર વાસુદેવભાઈ ને બધા ડોક્ટર પૂછો સાયન્ટિસ્ટોનો
કે મીરાબાઈ ઝેર પી ગયા અને જીવી ગયા એ સાચું? પેલું ઝેર એક ડ્રોપ ની પીવે તો મરી જાય. તો સિમિલી છે. રાણા પ્રતાપે એના હસબન્ડે કે તું બીજા જોડે ફરે છે, આમ છે તેમ છે, એ કૃષ્ણની ભક્તિ કરતા હતા. એટલે પેલું મંડળ હોય ને બધે ગોઠવે ને, મીરાબાઈ તો પેલું નામ થયું. એ પોતાના હસબન્ડના કટુ વચનો રૂપી કે બીજા ઝેર રૂપી કટુ વચનો પછી દાદા ભગવાન કે છે અમને પણ લોકો ઝેર પીવડાયા. દાદા ભગવાન કેવડાવો છો, જગતને છેતરો છો. આ બધા ઝેર આવેલા તો એમને આશીર્વાદ આપે. ઝેર પી ગયા તારે નીલકંઠ થવાય ને. નીલકંઠ એટલે શું? આ ગળામાં સાપ હોય નથી કૃષ્ણ ભગવાન શિવલિંગ કે એને ક્રોધ વશ થયો છે. આ બધી સિમિલી છે. બધી જટા જ્ઞાન રૂપી ગંગા જેના શિર પર વહી રહી છે એવા જ્ઞાની પુરુષની વાણી કેવી અપૂર્વ. ત્રિલોચન, ત્રીજી આંખ, દિવ્ય ચક્ષુ, પછી ભભૂતિ ચોપડે શંકર ભગવાન. આ કેવું જગત કેવું છે? નાશવંત છે, ટેમ્પરરી છે, વિનાશી છે. આ બધા પ્રતીક છે. કૃષ્ણ ભગવાન જે દેખાય છે જટાધારી, એ જટામાંથી ગંગા નીકળે. આ બધું સિમિલી છે. શિવલિંગ કલ્યાણકારી પુરુષ, આત્માને શિવલિંગ કહેવાય. જેને આત્મજ્ઞાન થયો એ શિવ સ્વરૂપ છે. તમે પોતે શિવ સ્વરૂપ છો. દાદા ભગવાન કહે છે તમે પોતે પરમાત્મા છો, ભાન થયું નથી. આપણા મહાત્માઓને જો ભાન થઈ ગયું, પ્રતિતિ થઈ ગઈ, લક્ષ બેઠ પ્રતિતિ એટલે શ્રદ્ધામાં બેસી ગયું કે હું શિવ સ્વરૂપ છું. લક્ષના અનુભવ પોતાનો પુરુષાર્થ. જય સચ્ચિદાનંદ. સત ચિત અને આનંદ. સત એટલે અવિનાશી. શું અવિનાશી? આત્મા એવો અવિનાશી છે. એવું આપણા જ્ઞાન દર્શનમાં આવે. ચિત્ત એટલે જ્ઞાન દર્શન માં આવે કે હું ખરેખર શુદ્ધ ચેતન એવો આત્મા છું. સત એટલે અવિનાશી, સત્ય એટલે વિનાશી, ચિત્ત એટલે જ્ઞાન દર્શન. એ જ્ઞાન દર્શનમાં એવું આવે એવું પરમ જ્યોતિ સ્વરૂપ અવિનાશી એવો શુદ્ધ ચેતન આત્મા છું એવું સચ્ચિદાનંદ સ્વરૂપ આપણું છે. આપણે બધા સત્યાન કરીએ ને અવિનાશી એવા શુદ્ધ આત્માને નમસ્કાર કરીએ છીએ. અને દાદા ભગવાનના સિંહ દેખાર આ તો ખ્યાલ આવી ગયો ત્રિમંત્ર. એ એની રીતે સંસારના વિઘ્નો નિવારણ. બધા દેવદેવો રાજી રહે. કઈ બી તકલીફ પડે ને તો એ માળા નહીં તુલસીની 108 મણકાવાની ફેરવી નાખવાની. નમો હરિયંતાનો 108 વખત બોલી નાખવાના. આવું કહ્યું માળા ગણેશ દાદા પ્રસાદીમાં આપે. પછી કે તું આ માળા રોજ કરજે. એક વખત બહુ થઈ ગયું. અત્યારે તો માળા તો શું નાખે છે પેલું કોથળી, પેલું વૈષ્ણવ ગૌમુખી કેમ નાખતા છે ખબર? જુએ નહીં, અંદર ગપચાઈ દો તો ખબર ના પડે. એક વાર 10 માળા કરી. હા ગૌમુખી અંદર હંતાળી આવવાની કેમ? દાદા ભગવાન આવું કેતા 2-5 મણકા હામટા જ લઈ લેવાના. હા એમના શબ્દ મારા નહીં. આપણે ગૌમુખી આપણે ગપચાવું નહીં એટલે ગૌમુખી નહીં રાખવાનું. બધા કરે જેવું નહીં. આપણે એક રિવાજ હતો ગૌમુખી એટલે આપણે બધું દૂર ના લાગે હાથમાં. અને એક રિવાજ છે એટલે ગૌમુખી રાખેલી. એટલે એક માળા કરી નાખો તો સંસારના વિઘ્નો લોભ નહીં કરવાનો. એવું અસીમ જયકારમાં એવું જ કહ્યું છે. સંકટ સમયની સાંકળ. દાદા કે પ્લેન હાલતું, પ્લેનમાં બેઠે ને પ્લેન હાલવાનું લાગે ને, હા પછી આમ નહીં કરતા બે જતો ઉભા ના થતો વાદળા આવે તો હાલે. કારણ કે દાદા ભગવાન અસીમ જયકાર બોલતું. દાદા ભગવાને કહ્યું છે કે હાલતું બંધ થઈ જતું. મંત્ર તો બોલવાના જ 5 વખત પ્લેનમાં બેસતા. હવે તો પ્લેન પડી ગયા પછી બધું પાકું થઈ ગયું.
તો 11 વખત બોલી નાખ્યા. 11 નક્કી નતું તો આજે તો એવા ચાલતી હતી. હવે કહ્યું દાદા ભગવાને કહ્યું છે એટલે તમારે સંકટ સમયની તાકાત દાદા ભગવાનના અસીમ દેખાનું મહત્વ આથી પુસ્તક કોણે લખેલું? અમીન સાહેબ. દાદા ભગવાનના અસીમ દેખાનું મહત્વ આખું પુસ્તક લખ્યું છે. સ્વરૂપ કીર્તન ભક્તિ અમિત સાહેબે લખ્યું. ઓનલાઈન જોઈ લેજો ને. લખવાનું દાદા ભગવાન ના અસીમ દેખાનું મહત્વ પુસ્તક કયું છે? પેલા પૂછવાનું જવાબ આપશે. આપણને એ પુસ્તક ના એ વસ્તુમાં એટલું બધું જોરદાર છે. કારણ કે દાદા ભગવાન શું કે છે, તમે કેટલી વાર બોલો છો? દાદા ભગવાન અમને પૂછતા હતા, તમારા કરતા હું વધારે વાર બોલું છું. લો આપણને દાદાને કેટલી ટાઈમ મળતો છે? આટલા બધા સત્સંગ કરે, બધું કરે. એ કે છે તમારા કરતા હું વધારે બોલું છું. અને અમને દાદા ભગવાન મળ્યા હોત ને તો મેં એક ક્ષણ છોડત નહીં. તમે તો આ જોબ પર જાઓ છો, ઓવર ટાઈમ કરો છો, અહીં ફરવા જાઓ છો, અહીં ફરવા જાઓ છો. અમને દાદા ભગવાન તો દાદા ભગવાન આ જયારે કેસરિયામાં નીકળ્યું ને, કેસરિયાની જાત્રામાં કવિરાજ ને હું તો નતો, 68 ની વાત છે, 68-69 તો જાત્રા ગોઠવેલી. આ કેસરિયા એટલે આપણે હિંમતનગર થી આગળ કહ્યું કેસરિયા છે, ઋષભદેવ ભગવાન આ બધા પહેલા જાત્રા. અને દાદા ભગવાનના અસીમ દેહકાર એ કેવી રીતે નીકળ્યું કે ઋષભદેવ ભગવાનના દર્શન કરતા હતા. દાદા ભગવાન શું બોલ્યા? ત્યાં દાદા, એ ઋષભદેવ દાદા જ કહીએ શબ્દ આપણે, એ લોકો બી દાદા છે. દાદા એ ઋષભદેવ દાદા અહીંયા પ્રગટ્યા છે. એવું જ્ઞાન દર્શન છે આની પ્રથમ ઋષભદેવ ભગવાન એને પહેલા તીર્થંકર એ કે છે એવા જ નહીં આ દાદા ઋષભદેવ દાદા એવો આત્મા કે છે અહીં એવું બોલ્યા ને એટલામાં તો દર્શન કરી લો કે અહીં એ ઋષભદેવ અહીં પ્રખ્યા છે. બધા દર્શન કર્યા અને કવિરાજના મુખેથી સરી પડ્યું. દાદા ભગવાન તો હતું ના, ચંદ્રકાંત વખતે તમે દાદા નથી, દાદા ભગવાન 62માં 58 ના 62માં દાદા ભગવાનના અસીમ જે દેખાય કવિરાજના મુખે સરી પડ્યું. અને 108 વખત પ્રદક્ષિણા બધાએ દાદાએ કહ્યું તો કરો કરો. 108 વખત દાદા ભગવાનના અસીમ જે દેખાય. આ પ્રકાર શોભાયાત્રા બોલતા બોલતા આવીશું ને. હમણાં મેં કાલે તો સ્વાગત કર્યું તો બોલ્યા જ કરતો હતો દાદા ભગવાન. બીજું શું બોલવાનું? ઢોલકે મેરે વગાડ્યા કરે, આપણે લાભ મળી જાય. 108 પ્રદક્ષિણા બધાએ કરી. દાદા ભગવાને શું કહ્યું કવિરાજને? ધન્ય છે કવિરાજ તમને. દાદા ભગવાન પોતે નથી કહ્યું દાદા ભગવાન દેખાય, પણ કવિરાજના મુખેથી સરી પડ્યું તો ધન્ય છે કવિરાજ તમને કે આ જગતનું કલ્યાણ થઈ જશે. આ દાદા ભગવાન એટલું બધું મહત્વ કહ્યું, કેટલાય પાપો વળી જશે. અને આ અમે દાદા ભગવાન નથી, અમે તો એમ પટેલ છે. આ દાદા ભગવાન જે પ્રગટ થયા એના અસીમ દેહકાર એ શું ના બને. અને તો કે છે દેવલોકમાં પણ ગુંજે છે. દાદા ભગવાન અસીમ દેહકાર દેવલોકો પણ ગુંજે છે અને બોલે છે. અને દેવલોકો કોને જેમ કે ખબર છે? પ્યોર પુરુષ જે પરમાત્મા મહાવીર ભગવાને જન્મ થયો, જન્મ કરનારા એમનો પછી ગુરુ 4 બાજુ મુખ દેખાય અને શું કહેવાય? ચૌમુખી સંવત્સરી નહીં, સંવત્સર એ દેવલોક સંવત્સરણ, જન્મ કલ્યાણ, દીક્ષા કલ્યાણ એ બધા કલ્યાણકો. સંવત્સરણ ખબર ને? 4 બાજુ ભગવાનના મુખ દેખાય. હકીકતમાં એક જ મુખ હોય, દેવકૃત હોય. જન્મ કલ્યાણ એટલે ભગવાનનો તીર્થંકરનો દેહ મેરુ પર્વત પર લઈ અને દેવતા નવડાવે
આ બધા દેવો બધું ઝંખે કોને? પ્યોર પુરુષને. દાદા ભગવાન શું કહેતા હતા કે અમારા સત્સંગમાં દેવો પણ જો દર્શન કરવા આવ્યા છે, સૂક્ષ્મ દેહ. અમે સત્સંગ બેઠેલા ને તો દાદા જાહેર પણ શું કે જોવા દેવો હા અહીં બેઠા છે કે તમને ના દેખાય. સૂક્ષ્મ દેહ હોય તો કઈ દેખાય આપણને? દેવો પણ જ્ઞાની પુરુષને ઝંખે છે, દેવો પણ અસી દેખાતું. આ યશ નામ કર્મ એવું છે કેટલાય પાપો બળી જાય. અમને તો ત્યાં ઇન્ડિયામાં કહે કે આ અમેરિકાના મહાત્માઓ ધન્ય છે. રોજ 1 કલાક સવારે 4 થી 6 ની વચ્ચે 1 કલાક કે છે અસિંધેકાર બોલે છે. અમેરિકાના મહાત્માઓ દાદા ભગવાન 82, 83 ને બધે તમે હશો ને તે વખતે તમે તો કઈ સાલમાં જ્ઞાન લીધું? 66 બોલો 65 આટલું વહેલું કેવું પડી ગયા દાદા? વાસુદેવ એટલે પપ્પાને વાસુદેવ કે છે. નટુ કાકા અને વાસુદેવ પદ આપેલું ને એમને ક્યારે જ્ઞાન લીધું? 64 ને દાદા ભગવાનને તો જ્ઞાન લીધા પહેલાથી ઓળખતા હતા. દાદા ભગવાન સ્કૂલમાં સાથે હતા ને એટલે પહેલી વાર મળ્યા એટલે કે આ તો ગગો છે ગુરુજી કે કીધી ગયો આવું થયું. આ તો ગગો છે તું ગુરુ કઈ થઈ ગયો? તો ઉંમરમાં કેટલો ફરક? નટુ કાકા ને દાદા 10-12 વર્ષ મોટા છે દાદા. હે 3-4 વર્ષ બસ આટલા સ્કૂલમાં હતા? સ્કૂલમાં એટલે એકાદ આર્ટન પ્રોગ્રામ બધા એ તો અમુક બાળ મંદિર ને પહેલાના ધોરણમાં બધા સાથે જ હોય. હા અને પહેલી વાર જયારે ગયા ને એટલે દાદા માઇક આપો ને. બોમ્બેવાળા ચીમનભાઈ પાર્લાવાળા. આમ રાખો માઇક. હા એ ચીમનભાઈ અને મારા પપ્પા બે પડી એ બારણના. વડોદરા આવે ને એટલે પછી ત્યાં દાદાના ઉપર એમના મામા રહેતા હતા. દાદાના મંદિર ઉપર એમના કપડા બધા મૂકી સીધા મારા પપ્પાને ત્યાં આવે. પછી પૂછે એના ચાલે પેલા ગુરુજી છે તું મળવા આવે તો કે જો હું ગુરુ માનતો નથી તારે મારે આવવું હોય તો હા કોણ કે? ચીમનભાઈ કે? ના નથી નટુ કાકા ચીમનભાઈ ને મને હું ગુરુ માનતો નથી તારે મને મળવા આવતો મારે એ તો જલ્દી તો ભણવાનું છે તો એકવાર મળતો ખરો કદાચ આપણે આગળ પાછળ દેશ સ્કૂલમાં તો કે ચાલો જોડે જશે એ ગયા ને તો જે અદભુત પ્રગતિ છે ને મામાની બહુનું દાદા સામે બાકડા પર બેઠા હતા. હા બાકડા પર આપણો છે. દાદા તો ઉભા થઈ ગયા તો વાસુદેવ બોલે હજી ચીજે કાકા કે આ શું બોલે છે મને કઈ ખબર નથી પડતી. કઈ સાલમાં? આ 62 માં 62 માં. હા 62 માં દાદાને બહાર પડી ગઈ. પણ એ અમે તો ગુરુજી પહેલા બધા ગુરુ કહેતા. તો પછી કે આ તો ગપો છે ને તો ગુરુજી કેમ કરે છે મોડે કહી દીધું. હા એટલે તો તારી પાસે તમારા દાદાને કહેજો તારી પાસે બેસું છું કરો હું બીજી પીઉં છું અને વધુ મને કહી દે તો હું નહીં પડતો હું તો જતો રહું પાછું કે ના હું તો ખાલી બીજી પે તો હું પીઉં છું બોલો આપણા તને શું છે એ કેમ ચાલી રહ્યા છે પછી ત્યાં ઠીક થઈ ગયો પછીથી તો જે ગયા તો સામે પાછા ગયા બપોરની મમ્મીને સમજાવું છું એટલે તમે પાછા ચાલે બીજે દિવસે તો સવારના ગાડી ચાલવા નથી. ચીમન કાકા વહેલા જ? જીવન કરતા પહેલા પહેલા તો ઓળખતા હતા ચીમન કાકા ને નટુ કાકા કુલથી ઓળખતા હતા. હા ભાઈબંધો જેવા હતા. ચીમન કાકા ભાઈબંધો એ જેવા. ભાઈબંધ સાથે હતા અલા ભાઈબંધ આ એવું અગાસમાં એવું થયું તો બધા દાદા ભગવાન 40 વર્ષથી અગાસ જાય રાવજીભાઈ કરીને હતા. આ તો મારી હાથે નાની કઈ બી થઈ ગયો કે છે એ અગાસમાં આવી રીતે 40 પેલું મકાન રાખેલું ને ત્યાં પછી અગાસમાં પોતાનું મકાન ને બધા ચંદ્રકાંતભાઈ ને કનુભાઈ સાહેબ ને બધા અઠવાડિયું 15 રહેવાનું દાદા પેલું વાંચન કરે. 40 વર્ષ સુધી અમે ગયેલા કે ગાડી ત્યાં પછી દાદા ભગવાન આવ્યું
અમને અગાસ મોકલતા હતા. અમે દાદા ભગવાન આગળ બોલવા ના દે એ લોકો, ના નતા અમને બોલવા નતા દેતા. તે પછી પેલા રાવજીભાઈ ને બધા સાથે પુસ્તક વાંચવાનું હોય ને, દાદા વાંચે એ વાંચે, તે વખતે દાદાને આપતા હતા. દાદા ભગવાન થઈ ગયા તમે, અમારી હાથે તો પુસ્તક વાંચતા હતા. દાદા ભગવાન કેવડાવો છો, તમે હાથ પગલી ઉતારી દીધેલા. અમે ત્યાં તમે હતા ભગવાને બધું એટલે પછી એમને ઉતારી પાડ્યા તો ત્યારે તમારા મંદિરમાં માઇક કામ રાખો. નજીક રાખો, નજીક રાખો. હા એકદમ નજીક. પછી અમે કાળજી કરી એકાસમાં ભેગા થયા. રામજીભાઈ ભેગા થયા. ના એટલે અમે એકાસમાં બધા બેસી હા બહાર મંદિરની બહાર એમની આકાશમાં બેસી પછી અમે અસલ છે જે કાંઈ ત્યાં ગુજર્યો. અને ત્યાં વૈયા બોલો કે છે 48 મિનિટ અને ત્યાં બોલ્યા 48 મિનિટ. એટલે પેલા કે તમે એટલે તમે અમને ને દાદા ભગવાન બોલ્યા કે એકવાર બોલી ગયા એને પાછળ બેઠા હતા ને તો કે ખાના સહી ઉભા હતા અને 6 વાગે બોલ્યા હતા એમ. દાદા ભગવાન એકદમ ઉભા થઈ ગયા, હું તો બોલ્યો હતો. એટલે ત્યાં પછી બધાને એમને એવું થયું કે તમે અસલી જાણીએ કે છે કે તમે મારા વિરુદ્ધ બોલો છો. એટલે હાથ પકડીને દાદા ભગવાનને નીચે ઉતારી પાડ્યા, ખેંચીને. પેલા નટુ કાકા કહે, રાવલા તું નરકે જઈશ. આવું નટુ કાકા બોલ્યા, તું કયા? આ તો પરમાત્માનો હાથ પકડે છે, તારી શું દશા થશે તને ખબર? નટુ કાકા બહુ મોટી મોટી બોલતા તેવું સાંભળેલું. અને દાદાએ તો એને બહુ રક્ષણ ને 7-8 દાડામાં જ ગુજરી ગયેલા એ તું સાંભળેલું. પણ કે છે એને અમને જે ભેગો થયો એની ઉચ્ચ ગતિ થવી જોઈએ. મને મારો દુશ્મન પણ પામી જાય, કારણ કે દુશ્મનને પેલો દાદા જ દેખાય, મિત્રને ઓછું દેખાય. તો દુશ્મન હોય ને એ તો તમારું દુશ્મન હોય તમને યાદ કર્યા કરે, લાગમાં આવો તો લાગમાં આવો, એને દાદા વધારે દેખાય. એવું દાદા કહેતા હતા દુશ્મન 48 મિનિટ જ્યાં બોલ્યા પછી દાદા કે સાંજે ઉજવણી કરવી પડશે આપણે. આજે તો બહુ સરસ હતું. આ બધો હિસાબ થયો ને એટલે ચલો આપણે ભજીયા લઈ આવો, આપણે બધા ભજીયામાં ઉજવણી કરો, આજે બધાનું કલ્યાણ થઈ ગયું. એટલે દાદા ભગવાનને આ ઝેર આપણે તો કશું કે છે તમને ઝેર નહીં આવ્યા. આ તો શેર કોઈ કે કઈ બધી વાત નહીં તો પછી આપણે તો પાણી બેસી જઈએ. દાદા ભગવાનને તો આવો હાથ પકડી ઉતારી પાડે. પેલા મોદી તો મારા સાહેબ તમે દાદા ભગવાન કેવડાવો છો, જગતને છેતરવા નીકળ્યા છો. અવળું અમે તો દેખતા જ જોયેલું છે. એટલે કહેવાનો મતલબ શું છે કે શિવ સ્વરૂપ તારે થવાય. જગતના ઝેર પીને દીધા જેને આશીર્વાદ. માઇકમાં આપો ભાઈ, સંભળાતું નહીં અમને તો. હા તો કુદરત આપે આપે. આપણે કહેવા શું માંગીએ છીએ કે દાદા ભગવાન જેવા દાદા ભગવાન આવા ઝેર આયા. કુદરત તો આપે પનિશમેન્ટ, તો દાદા ભગવાન શું કે છે અમે એને પડવા ના દઈએ. નરકે જાય તો અમે નરકે જવા ના દઈએ. એક નાની પુરુષમાં હાથ ચાલીને ઉતારી પાડે એ માણસ નરકે બી અમે નરકે ના જવા દઈએ. અમને ભેગો થયો, અમે કોનો હાથ પકડ્યો છે? 14 લોકોના નાથનો હાથ પકડ્યો છે. જેને અમારો હાથ પકડ્યો ક્યાં કરવાનું હોય એને પડવા ના દઈએ. અમે તરત વિધિ કરી થોડી ગતિ હાથી થાય, મોક્ષે જવા લાયક થાય, પણ નરકે ના જવા દઈએ. એટલે નીચી ગતિમાં ના જવા દઈએ. અમારો દુશ્મન એમનો દુશ્મન થાય. દાદા ભગવાન કે વળવું હોય તો મારી જોડે વળજો, બીજા જોડે ઝઘડો ના કરતા. આપણે દાદા ભગવાન જોડે વળવા નટુ કાકા બહુ વળવા કરતા હતા, બહુ વળતા હતા દાદા. એમનો સ્વભાવ એવું નહીં, એમનો સ્વભાવ હતો. એ ગુણાનું મન એવું હતું. વાસુદેવ એટલે કેવા હોય નહીં ખબર? બધી મોટી મોટી લડાઈઓમાં એ લોકો જ હોય, વાસુદેવ હોય. એટલે એ દાદા ભગવાન ના વાસુદેવ છે. તમારે તો હાથ પેઢી પર તરી ગઈ, એ 14 પેઢી તરી ગઈ આખું. નટુ કાકા ના ભાવ કેમ નો થયો? દાદા 50 વર્ષ થઈ ને તો સુરત હતી હતા,
સ્કૂલમાં સાથે ભણતા હતા તું પછી દાદા તું લગભગ દાદાને ઓળખતો હતો એટલે મળવા ગયા ત્યારે પણ આગળ આપણે બેઠા છે આપણે થોડી ખબર પડે કે કોણ પદ કઈ કેન્સર કલાકાર કલાકાર તરીકે ઓળખ્યા. બરાબર તરીકે ઓળખાય. આવું પ્રોગ્રામ કરતા આપણે આમ કરતા એવી વાતો કરતા એવું ઓળખાવી કે લોકો ના કરે. ના કહ્યું પેલા ગલા કાકા તરીકે આ ગલો ગુરુ કઈ રીતે ગયો ના કહ્યું આવી રીતે એટેક કર્યો ઓળખાણ તો ના પડે ને. ના પડે ઓળખાતા પડીએ પછી આ જગત થાય ને સવાર સાંજ જતાથી કેવી છે આ એના ફ્રેન્ડ સંબંધો કરા ને એના મામા દાદાની ઉપરામાં પડતો અને દાદાની છે અને બોમ્બે થી બરોડા આવે એના મામાના ઘરે. પણ મારા પપ્પા પપ્પાનું જે લઈ ગયું પછી અમારે ઘરે આવતા નથી રાતે સુવા પાછા અમારા ઘરે એમને કહું કે આ સત્સંગ કરે છે લઈ લેતો જે વખતે ધંધો કર્યો એને ઓળખ્યા ત્યાં ધંધો ઉતારે પછી નીકળી ગયા એટલે કલો કોઈ માની નીકળી ગયા દાદા એવું કહ્યું માઇક બરાબર રાખો પાછા મમ્મી કે પછી પાછા કર્યા થોડી વાત કરી બીજે દિવસે રાતે રાતે સવારે 8 વાગે નીકળી એ જે ચાલુ થઈ સવાર બપોર સવારે ગુરુજી મારતા હતા એટલે ગુરુજી કલે થયા પછી બોલતા વાર લાગી રહી થોડી પણ એને ખેંચાણ થઈ ગયું પછી એને કે તમે આ બધું બોલો છો પણ મને યાદ નથી હા તો તમે એટલાને લખવાની ચિંતા પૂછી પણ આ કોઈ લખવાનું નથી પછી એને લખવા માંડ્યું પછી રાતે 3 વાગે ફાઇનલ એવી રીતે આગળ અને દાદા ભગવાન નમસ્કાર રાઈટ પછી તો તરત જ ખબર બિગિનિંગમાં બધા ગુરુજી ગુરુજી કહેતા હતા મેં 3 વર્ષ ગુરુજી ચાલ્યું પછી દાદા ભગવાન સુરતના ગુરુજી મને ગુરુજી મળવા છે મને કોલેજ મામાની કોણ અને મારો કોણ પડે રોજ મને જ્યારે સાયકલ પર જતી તો ગુરુજી મને ગુરુજી મને શું કામ છે મને તો નથી આવતું બહુ કેમિકલ તો મને આવતી છે કે જવા દે પરીક્ષા ફ્રી કરી એટલે હું ખાલી મળવા દેતી 5 મિનિટ એ વખતે કોઈ છોકરીઓ ને દાદા ગુરુજી જોડે એલાવ નથી મને એટલું બધું છોકરી છે મને એલાવ કરી દીધી પછી ફોનમાં રહેતા હતા ને એટલે કે તમારા ફોન લઈ લીધે કોઈ છોકરીઓને નહીં આવવાનું માઇક આમ હા કરાયું હા છોકરીઓને નહીં આવવાનું પછી નીરુબેન તો આવાજ નતા દેતા નતું કહીને એમને લઈ જવાનું હોય તો પછી મને દર્શન પૂછાવ એટલે આવા દેશે નીરુબેન તો નહીં આવવા તો જરા થોડા અમે 8 કે 9 જણા હતા બીજી વખત હું ગઈ ત્યારે 6 થી 9 મૂવીનો શો હતો હું 5:30 વાગે પહોંચી એટલે હું 5:30 નીકળી જઈશ તો બધા ઓફિસમાં પહોંચી જઈશ બેઠી હું ધક્કો કર્યું હું તો આગળ જવા દેશે કે નહીં જવા
પોણા 5:30 થાય ત્યારે ઓછા તારો ટાઈમ થઈ ગયો છે, કાલે પરફોર્મ કરી આવ્યો. મને તો હું કાકોની છે ઘણી આવી બેન રસાતી એમને કેટલી ખબર પડી મને કીધું એટલે તે કામ કરીને બીજા અઠવાડિયે આવે ને તો 5-10 ક્વેશ્ચન લખીને લઈને આવે. એટલે ગુરુજી તો બીક લાગતી હતી ક્વેશ્ચન પૂછવાની, ત્યારે મેં કેવું પૂછાય ગુરુજી છે પણ મેં એક પણ કિસ્સામાંથી મારો પેપર પાડ્યો નથી, ક્વેશ્ચન લખેલા મળી ગઈ હતી. એક પછી એક બધા ક્વેશ્ચનનો જવાબ બની ત્યારથી મને થયું સમજી આ તો હાઈ વ્યક્તિ છે. એટલે એ રીતે ગુજરાત મને નંદુ કાકા નોર પોથીને એમને નોર પોથી એટલે શું વખત કેસેટો હતા બધું 74-75 પછી બધી કેસેટો 1960 વાળી. પહેલા તો આ બધું દાદા બોલે ને એ બધું 62, 63, 64, 65 લખ જ કરતા હતા નંદુ કાકા. પછી બધું પેલું મશીનો આયા ને બધું, એટલે નંદુ કાકાની નોર પોથી એટલે તમારા માટે રાખવું, આ બીજા માટે નથી. એ તો નથી છપાવતા હતા એટલે આપણે એ રીતે રક્ષાબેને. બાકી 1000 તો તમે વાંચો ને ઓનલાઈન પણ મુકાઈ ગયો છે ને, બધું તો ઓનલાઈન પણ બધું મુકાઈ ગયું છે એટલે બધું 80% છે. બધા મૂકનારા પછી તો દાદાની વાણી અત્યારે કોઈની માલિકીની ના હોય, એ બધું ઓનલાઈન નતું કાકા ડાયરી પણ મુકાઈ ગઈ છે, જે મૂકનારાએ મૂકી છે. વિક્રમભાઈ પેલા ધર્મજના રાજુભાઈ છે, એ બધું થઈ ગયું છે. હવે ચિંતા ના કરતા, છપાઈ નથી. પ્રિન્ટ આઉટ એટલે મારી કરતો પ્રિન્ટ આઉટ બી છે, તો છપાવે તો વાંધો કરુણા કઈ છે. દ્વારા ડિસિઝન લેવા દો ને આ બધા વડોદરા દિલીપભાઈ છે. અમારે છપાઈ પૈસા છપાઈ સમાજ ચોપડીની રીતે તો મને કહે છે વર્તમાનમાં લો ભૂતકાળ બધું જવાબદારી છે. હા ચલો બધું કરી ના ના, આ તો ખાલી મારાથી બોલાઈ ગયું, ભૂલ કહેવાય મારે. આવું જાહેર પણ ના પૂછાય. પૂરું કરીએ. હા ચાલો, જય સચિદાનંદ. દાદા ભગવાન
અસીમ જય જયકાર હો અસીમ જય જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અનેક પ્રગટ જ્ઞાની પુરુષ સારા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વના જીવોનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવામાં નિમિત્ત બનવાની અહોને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો સમસ્ત વિશ્વના જીવો સુખને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જય સચ્ચિદાનંદ એનાઉન્સ કરવાનું હોય તો કરી દેજો. હા કૌશલ એનાઉન્સ